એટલા માટે રામ સહજ વનવાસનો સ્વીકાર કરે છે. રામ વનવાસ જાય છે અને મોસાળથી ભરત આવે છે. ભરત બધી વાત જાણે છે અને ભરત દોડતો રામની પાસે જંગલમાં જાય છે કે મોટા ભાઈ, તમારા બદલે હું વનવાસ ભોગવું અને તમે અયોધ્યાની ગાડી સંભાળો. ત્યારે રામ ભરતને સમજાવે છે કે આ વચન મારા માટેનું હતું અને પૂરું પણ મારે કરવાનું છે. ત્યારે ભરત રામના પગરખા લાવી અયોધ્યાની ગાડી ઉપર સ્થાપિત કરે છે અને ભરત અયોધ્યા રાજમહેલની પાર એક ઊંડી ખાઈ કરી 14 વર્ષ સુધી અયોધ્યાનો વહીવટ કરે છે. ભરત કહે છે કે જો મારો રામ જમીન ઉપર સૂતો હોય તો મને જમીન ઉપર સુવાનો પણ અધિકાર નથી. કેવો ત્યાગ! રામ વનવાસથી પાછા આવે છે. પ્રજાજનો સીતાજી વિશે ખોટી ચર્ચાઓ કરે છે. રામ ગુપ્ત વેશમાં આ બધી ચર્ચાઓ સાંભળે છે. ત્યારે રામ શૂન્ય મનસ્ક થઈ રાજમહેલમાં પાછા આવે છે અને વિચારે છે કે કેટલો ત્યાગ કર્યો છતાં જે સીતાએ અગ્નિ પરીક્ષા આપી છે એ સીતા વિશે મારા પ્રજાજનો આવી ચર્ચા કરે છે. રામ સીતાજી રામને પૂછે છે કે શું પરિસ્થિતિ? ત્યારે રામ કશું બતાવતા નથી. સીતાજી સ્વયં ગુપ્તચરો મોકલી સાચી વાતની માહિતી મેળવે છે અને રામને સમજાવે છે કે તમે રાજા છો અને રાજાનો ધર્મ પોતાની પ્રજાને સુખી કરવાનો છે. પોતાની એક પણ પ્રજા દુખી હો ત્યાં સુધી એ આદર્શ રાજા કહેવાને લાયક નથી અને તમે એક રાજા તરીકે મારો ત્યાગ કરો. અને સીતાજી સામેથી વનવાસમાં જતા રહે છે. કેવો ત્યાગ! આજે બહુ દુઃખની વાત છે કે 1 વીઘા જમીન માટે ભાઈ ભાઈ વચ્ચે દિવાલો ચરાય છે. અરે ભારત જેવા દેશમાં મા બાપની સેવા બોલાઈ રહી છે. જે મા બાપ ભગવાન તુલ્ય છે એ મા બાપના કહેવામાં આજે છોકરાઓ નથી. છોકરાઓ પગપાળા અંબાજી જરૂર જાય છે પણ ઘરવાળી માતાને ખુશ નથી રાખી શકતા. અને જો ઘરવાળી માતાને ખુશ ના રાખી શકે તો એ અંબાજી ક્યારેય આશીર્વાદ ના આપે. આવી જ રીતે સમાજમાં ગામે ગામ જુદા થઈ રહ્યા છે અને એનું કારણ સ્વાર્થ પ્રધાનતા વધી ગઈ છે. અને હવે એવા સજ્જનો પેદા થવા જોઈએ કે જે સમાજમાં આ હીન અને આવો સમાજ જુદો રહી થઈ રહ્યો છે એ માટે લાગણી દુભાય, એ માટે પરિશ્રમ કરે. અને જ્યારે આવા સજ્જનોને શક્તિની જરૂર પડશે ત્યારે એ કલગી રૂપે આ પૃથ્વી ઉપર ફરીથી અવતાર લઈ જરૂર આવશે. પણ એના માટે જરૂર છે એવા સજ્જનો પેદા થવા. જય અલંકરી.